સરસ્વતી વિદ્યાલય જંબુસર ખાતે ધારાસભ્યના હસ્તે ગાર્ડન, ઓપન જીમ તથા કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરાયું। જંબુસર તાલુકાના અણખી ગામ પાસે આવેલ શોર્ટ ગ્લાસ તથા શોર્ટ પુનાવાલા કંપની જેઓ આજુબાજુ વિસ્તારમાં સામાજિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા કંપની સંચાલકો સતત પ્રયત્નશીલ રહે છે। જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય ડી.કે. સ્વામીના પ્રયત્નોથી સરસ્વતી વિદ્યાલયમાં બાળકોના શૈક્ષણિક વિકાસ માટે કોમ્પ્યુટર લેબ અને શારીરિક વિકાસ અર્થે જીમના સાધનો અંગે કંપની સંચાલકોને રજૂઆત કરી હતી, જે અંતર્ગત વિદ્યાલય ખાતે ગાર્ડન તથા ઓપન જીમ અને કોમ્પ્યુટર લેબ મળી અંદાજિત 20 લાખ ઉપરાંતની રકમની સાધન સહાય અર્પણ કરી હતી, જેનો લોકાર્પણ કાર્યક્રમ સરસ્વતી વિદ્યાલય ખાતે ધારાસભ્ય ડી.કે. સ્વામીની અધ્યક્ષતામાં યોજાયું, જેમાં એમડી અશોકભાઈ સક્સેના, વીપી રાકેશભાઈ પટેલ, એજી એમએચઆર ધર્મેન્દ્ર પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પઢાર, શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા। એમડી અશોકભાઈ સક્સેના દ્વારા વૈદિક ગણિત અને પોતાના અનુભવ જણાવી જેટલું શીખશો તેટલું આગળ વધશો, બાળકોએ અભ્યાસમાં મન પૂરવી આગળ પ્રગતિ કરવા જણાવ્યું। સ્વામી વિવેકાનંદ અંગે વાત કરી અંગ્રેજી, સંસ્કૃત, વૈદિક ગણિતમાં જ્ઞાન વધારવા કહ્યું। ધારાસભ્ય ડી.કે. સ્વામીએ વૈદિક ગણિત ખૂબ જ અગત્યનું છે, ચંદ્રયાન અંગે વાત કરી તે વૈદિક ગણિતથી થયું છે તેમ જણાવી આ વિદ્યાલયમાં ઋષિ પરંપરા, ભારતીય સંસ્કૃતિ સાથેનું શિક્ષણ પ્રાપ્ત થાય છે તો ભાગ્યશાળી છે। આજના આધુનિક યુગ પ્રમાણે પણ શિક્ષણ મળી રહ્યું છે તો સ્કૂલના સ્ટાફનો આભાર માની શિક્ષણ દ્વારા આગળ પ્રગતિ કરવા બાળકોને જણાવ્યું। માનનીય વડાપ્રધાનનું વિકસિત ભારતનું સ્વપ્ન છે તો તેમાં ખરા ઉતરી ભારતનું નામ રોશન કરીએ તેવી શુભકામનાઓ પાઠવી। વીપી રાકેશભાઈ પટેલે નાનપણની અભ્યાસની વાત કરી વિદ્યાર્થીઓ માટે જે કંઈ સેવા કરવાનો મોકો મળ્યો છે તે બદલ સર્વેનો આભાર વ્યક્ત કરી કંપની દ્વારા કરવામાં આવતી સામાજિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી સેવાની માહિતી આપી અને ભવિષ્યમાં કંપની દ્વારા સેવા કરવાની બાંહેધરી આપી હતી। મંડળ પ્રમુખ નિલેશભાઈએ દુનિયાનું મોટામાં મોટું હથિયાર તે જ્ઞાન છે અને આજના સમયમાં શિક્ષણથી વિશ્વ સાથે કદમથી કદમ મિલાવી શકાય તે માટે કંપની દ્વારા જે સહયોગ પ્રાપ્ત થયો તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે મંત્રી અનિલભાઈ ગાંધી, શાળાના પ્રધાનાચાર્યો, બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ, શ્રીખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં। આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ। શ્રીખોડિયાર કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70થી પણ વધુ બ્રાન્ચ છે। આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને એક રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો। હું તો આવી ગઈ, તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી શ્રીખોડિયાર કાઠિયાવાડી ધાબા, ટેસ્ટ ઓફ ભરૂચ, ડીમાર્ટની સામે, એબીસી ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ।